અંજાર નગરપાલિકામાં શાસક પક્ષના નેતા ઉપપ્રમુખ અને દંડકને કયા નિયમ મુજબ ચેમ્બર ફાળવવામાં આવી? આજરોજ આમ આદમી પાર્ટી અંજાર દ્વારા અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં પૂછવામાં આવ્યું છે કે શાસક પક્ષના નેતા ઉપપ્રમુખ અને દંડકને વ્યક્તિગત ચેમ્બર કયા નિયમ, ઠરાવ અથવા પરિપત્ર આધારે ફાળવવામાં આવી છે તેની સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવે. સાથે જ માંગ કરવામાં આવી છે કે જો આ ચેમ્બર ફાળવણી નગરપાલિકાના નિયમો અને કાયદાકીય જોગવાઈ મુજબ ન હોય તો તાત્કાલિક અસરથી તે ચેમ્બર ખાલી કરવામાં આવે. પારદર્શિતા અને નિયમોના પાલન માટે જાહેર નાણાંનો ઉપયોગ કાયદેસર અને યોગ્ય રીતે થાય તે જરૂરી છે. શાસક પક્ષ નેતાની ચેમ્બર છે, દંડકની શોધખોળ છે, આમાં કઈ જોગવાઈના અનુસંધાને છે ચેમ્બર ફાળવવામાં આવી છે. આમ આદમી પાર્ટી તરફથી આપ સાહેબની રજૂઆત છે, મને બતાવો કયા અનુસંધાને ચેમ્બર ફાળવવામાં જોઈને તમને લેખિત જવાબ સાહેબ આપને તો ખ્યાલ આવ્યો ને આ તો આપ સાહેબ ભણીને આવ્યા છો, તમે યાર જોઈને તમને કહું તો શું લેખિત જવાબ આપી દઈશ. બાકી આ ચેમ્બર જો કદાચ કાયદેસર ચેમ્બર ફાળવતા હોય તો અમને કોઈ વાંધો નથી. ના ફાળવવાનું ચેમ્બર મને આમાં બતાવજો કઈ જોગવાઈ મુજબ, તો પછી ચેમ્બરનો મતલબ રહેતો નથી. અંજારના લોકોને સાથે રાખીને ચેમ્બર ખાલી કરવાનું થાય છે. અરજદાર સાહેબ આવે એના માટે તમારે બેઠક વ્યવસ્થા, વેટિંગ રૂમ એ કાંઈ નહીં. આ શાસક પક્ષના નેતાને આપણી મોટી ચેમ્બર ફાળવી એનો ખર્ચ કોના ઉપર ભાર લાગશે? એટલે શાસક પક્ષના નેતાને છે, વિરોધ પક્ષના નેતાને છે, પણ એ કઈ જોગવાઈ મુજબ ફાળવવામાં આવી છે જોઈ હું તમને વ્યવસ્થિત જવાબ લેખિતમાં જ આપી દઈશ. નહીં હોય તો ખાલી કરાવશો અને અમે ન કરાવી તો તમારી પાસે જીગા ના, અમને શું કામ કરાય છે? આપ સંકુલના છે. જોઈ લેશો. અમારે તો તમારાથી એટલી અપેક્ષા હોય કે તમે આના અનુસંધાને ફાળવવામાં આવી છે કે નહીં, કયો પ્રશ્ન એ છે. અગર આના અનુસંધાને ફાળવવામાં નથી આવી તો એના આગળની કાર્યવાહી શું? ભલે વાંધો નહીં, જોઈને તમને કેમ કે લેખિત આ ચેમ્બર અરજદાર જે આવે છે, તમે સમજો છે, પંજાબના લોકો આવે છે એના માટે બેઠક વ્યવસ્થા કાંઈ નથી, બે બાકડા રાખેલા. એ બીજા તડકામ બહાર હોય, અહીંયા બેઠા હોય. ના, અરજદાર માટે એવું તો વધારાની કોઈ બેઠક વ્યવસ્થા કરાવશું. પેલા આ ચેમ્બર સૌથી પહેલા જોગવાઈ એની હોવી જોઈએ. કોઈ પણ કચેરીમાં અરજદાર આવે એ બે શાંતિથી બેસે, આપણે વ્યવસ્થા એ વ્યવસ્થા. વેટિંગ રૂમ કે એવું કંઈ નથી. હા, આટલી મોટી ચેમ્બર છે. શાસક પક્ષના નેતાને હું એમ કહેવા માંગુ છું, કોઈ મતલબ નથી. શાસક પક્ષ નેતાનો ખર્ચ કોણ ઉપાડશે? હાલ પ્રમુખનું છે, સમજો પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કદાચ જાહેરમાં આવે તો એમની ચેમ્બરમાં બેસી કાર્યવાહી કરી શકે. લોકોનું શું? અને આનો ખર્ચ જે 5,000 10,000 મહિને થશે એ તો કોના ઉપર ભાર? એ તો નગરપાલિકામાંથી જ ખર્ચો થશે. સાહેબ ટેક્સ અમે ભરીએ તો અમારે થશે ને પૈસા, 5,000 10,000 15,000 જે ખર્ચ થશે. ભલે જો અને શાસક પક્ષના નેતાઓ ભાજપની મીટિંગ થાય છે એનું ગ્રુપ છે આપશે ધ્યાન રાખો. અને આમાં કઈ જોગવાઈ મુજબ અત્યારે મૌખિક રજૂઆત કરું તો આપશે તો ત્યારે આવું એક દિવસ પછી આવવાના સાહેબ હાલમાં રિપોર્ટર એન વિશ્વકર્મા, ભચાઉ.